વરાછા ઝોન એમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ પર અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દીધો હતો, જેને દૂર કરવામાં સુરત મહાનગરપાલિકાને ભારે પરસેવો પડ્યો હતો. ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ થયો હતો, ત્યારે કોર્પોરેશનની ટીમને પરત ફરવાની ફરજ પડી હતી. કારગિલ ચોકથી કિરણ ચોક સુધીના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દબાણ થયા હોવાની ફરિયાદ ઉઠી રહી છે, જેના કારણે ટ્રાફિક ભારણની સાથે સાથે અનેક પ્રશ્નો ઉભા થતા હતા. આ વિસ્તારની આસપાસ ગંદકીનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું. વારંવાર લેખિતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર દબાણ દૂર થતું ન હતું. ભૂતકાળમાં જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અસામાજિક તત્વોનો ઉગ્ર વિરોધ જોતા દબાણ દૂર કરવાની કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. જો કે આજે પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય તેવી શંકાને આધારે પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આખરે પોલીસ પ્રોટેક્શન હોવાને કારણે કોઈપણ પ્રકારના કાંકરી ચાળા કર્યા વગર દબાણ કરનારાએ પોતાનું દબાણ દૂર કરવા માટે સહયોગ આપ્યો હતો. વરાછા ઝોન એના ડેપ્યુટી ઇજનેર કીર્તિ પટેલે જણાવ્યું કે સ્થાનિક લોકોની વારંવાર ફરિયાદ હતી કે આ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વોનો ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો છે. અમારા દ્વારા પણ દબાણ દૂર કરવા માટે પ્રયાસ થયો હતો, પરંતુ તેમાં સફળ થયા ન હતા. જો કે આ વખતે કાપોદ્રા પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવતા રવિવાર હોવા છતાં દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી છે. અંદાજે 150 જેટલા ઝૂંપડાઓ દૂર કરી દેવાયા છે. શાંતિપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના ઘર્ષણ વગર કામગીરી કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં ન્યુસન્સ હોવાનું અમારા ધ્યાન પર પણ આવ્યું છે.